સોમનાથના ભાલપરા ગામે 3 મહિનાના બાળક વિવાનને SMA નામની બીમારી થઈ। સામાન્ય બીમારી બાબતે સ્થાનિક વેરાવળના તબીબને બતાવતા રાજકોટ બાદ વિવાનને અમદાવાદ બતાવતા SMA પોઝિટિવ પ્રથમ સ્ટેજ આવતા ગરીબ પરિવાર ભારે ચિંતિત બન્યો છે અને પોતાના વહાલ સોયા કુમળા ફૂલ સમા વિવાનને બચાવવા અશ્રુભરી આંખે વિનંતી કરી રહ્યા છે। ગુજરાતમાં અગાઉ ધૈર્ય રાજ નામના બાળકને આ બીમારી થઈ હતી। લોકોએ દાન આપી તેનો જીવ બચાવ્યો હતો। ત્યારે આ બીમારીના ઇલાજ માટે 16 કરોડ જેવો ખર્ચ થાય છે તેવું તબીબો જણાવી રહ્યા છે। સામાન્ય પરિવારના વિવાનને બચાવવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે। વિવાન છે ને બહુ રોતો હતો એટલે મેં એમ કીધું કે એમને હોસ્પિટલ બતાવીએ તો જોટવા સાહેબને બતાવ્યું। જોટવા સાહેબે કીધું કે આને આગળ બતાવો, આને કંઈક બીમારી છે। તો અમે ડૉક્ટર નિશાંતભાઈ રાઠોડને બતાવ્યું। એને કીધું કે આને બીમારી છે, રિપોર્ટ કરાવો। રિપોર્ટ કરાવ્યા પછી રિપોર્ટ પોઝિટિવ આવ્યા તો ડૉક્ટર સાહેબ એમ કહે છે કે આને 16 કરોડનું ઇન્જેક્શન આપો તો આની જાન બચી શકશે। પછી અમે સૌને રિક્વેસ્ટ કરીએ છીએ કે સૌ મને મદદ કરો ને મારા વિવાનની જાન બચાવો। તો આ બાળક જે છે વિવાન ચાવડા કરીને એ બાળક પહેલી વખત 14 ડિસેમ્બરે મારી પાસે જયારે 1 મહિનાનું હતું ત્યારે લઈને આવેલા હતા। જયારે લઈને આવેલા હતા ત્યારે એની મધરનું પ્રાઇમરી કન્સર્ન હતું કે બાળક ઢીલું લાગે, નબળું લાગે અને હાથ પગ એકદમ વીક લાગે। તો તપાસમાં અમને ખબર પડી કે એને ફ્લોપી ઇન્ફન્ટ કહેવાય મેડિકલ ભાષામાં, જેના મસલનો ટોન ઓછો હોય, હાઇપોટોનિક ચાઇલ્ડ કહેવાય। અને ફ્લોપી ઇન્ફન્ટ માટે તેને ફર્ધર ઇવેલ્યુએશન કરવું પડે। એટલે મેં એને સજેસ્ટ કર્યું કે આપણે પેડિયાટ્રિક ન્યુરોફિઝિશિયનને કન્સલ્ટ કરી અને આગળ તપાસ કરીએ। તો એની બધી તપાસો કરવામાં આવી, સ્કેન થયા, બધી તપાસો થઈ, છેલ્લેનો જેનેટિક સ્ટડી પણ થયો। જેનેટિક સ્ટડીની અંદર ખબર પડી કે બાળક અને SMA નામની બીમારી છે, જેને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કહેવાય, જેના વિવિધ પ્રકાર હોય છે 1, 2, 3, 4 એમ કરીને। એમાં 1 અને 2 વધારે કોમન હોય છે અને વધારે સિવિયર પણ હોય છે। અને આ બાળકને SMA ટાઈપ 1 ની બીમારી છે, જે જેનેટિક સ્ટડીની અંદર સિદ્ધ થયું છે। હવે SMA એ એક જેનેટિક જન્મથી થતી બીમારી છે બાળકોની અંદર, કે જેની અંદર મોટર ન્યુરોન આપણા હોય સ્નાયુની અંદર, એમનું ડિનર્વેશન અને ડિજનરેશન શરૂ થતું હોય, જે ઘણી વખત માના પેટમાંથી પણ શરૂ થઈ જાય અને જન્મ વખતે તો ડેફિનેટલી શરૂ થઈ જાય। એટલે શરૂઆત આ જે બાળક છે વિવાન, એને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી એટલે કે SMA ટાઈપ 1 એવી બીમારીનું નિદાન થયેલું છે। આ બીમારી સામાન્ય રીતે વધતી જતી હોય છે, એટલે અત્યારે તો એ 3 જ મહિનાનો છે, પણ ધીરે ધીરે એના પગ જેમ નબળા છે એમ ધીરે ધીરે ઉપર તરફ આ બીમારી વધતી હોય છે। એટલે ખભા, હાથ, ઇવન શ્વાસના મસલ્સ અને ગળવાના મસલ્સ પર પણ અસર થઈ શકે છે। આ બીમારી વધવાને કારણે મોટાભાગના બાળકો 12 મહિનાથી વધારે જીવી શકતા નથી। 3 જણાનો પુરુષ થઈ શકે એવી એ રીતે કમાવું છું, એનું અમારું માન ગુજારણ થાય છે। તો અમે ડૉક્ટર સાહેબને દવાખાને બતાવી ગયા તો જોટવા સાહેબે કીધું કે તમે આ બાળકને ક્યાંક આગળ બતાવો। તમે નિશાંતભાઈ રાઠોડને બતાવેલું। ક્યાં ગામ? અહીંયા આપણે રાજકોટ બતાવેલું હતું। નિશાંતભાઈ રાઠોડને બતાવેલું હતું સાહેબ, તો એને કીધું કે તમે આના માટે કંઈક રિપોર્ટ કરો, તો એને કીધું રિપોર્ટ કર્યો। એને સાહેબે કીધું, પછી એમને ફોર્સ કે આ બાળકને છે ને 16 કરોડનું ઇન્જેક્શન મળશે તો એનું આયુષ્ય વધશે ને એ બાળક જીવી શકશે, તમારા વચ્ચે રહેશે। પણ 16 કરોડ તો સાહેબ કોઈ મુશ્કેલ નથી। હું નાનકડી નોકરી કરું છું, હું મારા પરિવારનું માન પૂરું કરી શકું એમ છે ને હું એ બધાને અપીલ કરું છું કે મારા બાળકને બચાવવા માટે તમે સૌ મારા